હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તમને બધાને કેમ છે? મજામાં છો ફ્રેન્ડ્સ? તો ફ્રેન્ડ, આજે આપણે મશીન અને તેના ભાગો વિશે પરિચય લેવાના છે કે કયા સાધનને શું કહેવામાં આવે છે. તમે જો સિલાઈ કામ શીખતા હો કે પછી શીખવાડતા હો તો તમને આ વિડીયો ખૂબ જ કામમાં આવવાનો છે. બધા એવા પાર્ટ છે જેના મશીનના સાધનની નામની તમને ખબર હોતી નથી કે હોય છે કે એ તમને નથી ખબર હોતી કે કયા સાધનને શું કહેવામાં આવે છે. તો આજે આપણે મશીન અને તેના ભાગોના નામ વિશેની ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલાં જે વિશે આપણે ચર્ચા કરવાના છીએ તે છે આ. તો ફ્રેન્ડ્સ, પહેલાં પ્રથમ તો કે અમે જ્યાં રહીએ છીએ ત્યાંને શું કહેવાય છે, પછી મશીનની ભાષામાં આને શું કહેવાય છે, અને તમે જ્યાં રહો છો ત્યાં જે પણ હું સાધનનો પરિચય કરાવું છું એ સાધનને શું કહેવામાં આવે છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. તો સૌથી પહેલાં ફ્રેન્ડ્સ, આપણે આના વિશે ચર્ચા કરવાના છે કે આને શું કહેવાય છે. તો ફ્રેન્ડ્સ, આ ટેન્શન નટ છે. નામ પ્રમાણે સાચું છે, ટેન્શન નટ કહેવામાં આવે છે, ટેન્શન સ્ક્રૂ પણ કહેવામાં આવતું હોય છે. શા માટે આનું નામ ટેન્શન નટ પાડવામાં આવ્યું છે? એટલા માટે કે આ બોલ થોડોક ફિટ કે થોડોક ઢીલો થઈ ગયો તો સિલાઈમાં આંતરી આવવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે, સિલાઈ આવતી નથી. જો એકદમ ફિટ થઈ ગયો કે દોરો તૂટી જાય છે. વારંવાર દોરો તૂટવાનું કારણ એ છે કે આ જે ટેન્શન નટ છે તે એકદમ ફિટ થઈ ગયો છે, કે પછી જો આંતરી વારંવાર આવતી હોય તો આ છે એ ખુલ્લું થઈ ગયું છે, એના કારણે થતું હોય છે. તો આનું સૌથી પહેલાં પરિચય કરાવીએ તો ટેન્શન નટ આને કહેવામાં આવે છે. પછી ફ્રેન્ડ, જે બીજી વસ્તુનો આપણે પરિચય લેવાના છીએ તે છે આ. આને ટેન્શન ચક્ર કહેવામાં આવે છે કે ટેન્શન ડિસ્ક પણ કહેવામાં આવતી હોય છે. ફ્રેન્ડ્સ, આ વસ્તુ જેમ આની અગત્યનું છે તેમ આ વસ્તુનું પણ અગત્યનું છે. આને ફ્રેન્ડ દોરો ખેંચવાની સ્પ્રિંગ કહેવામાં આવે છે. આ દોરો ખેંચાય કે જો આની વચ્ચોવચ્ચ દોરો ન આવે ને તો પણ સિલાઈ બરાબર નથી આવતી. તમારી સિલાઈ જ્યારે પણ ખરાબ આવતી હોય છે તો તમારે આ એકવાર આ ચેક જરૂર કરી લેવાની કે આની વચ્ચોવચ્ચ દોરો છે કે નહીં. પછી ફ્રેન્ડ્સ, બીજી વસ્તુની આપણે ચર્ચા કરવાના છે તે છે આ. આ ખૂબ જ અગત્યનું છે ફ્રેન્ડ. આની અંદર જો દોરો પસાર ન કરેલો હોય તો પણ તમારી સિલાઈ બરાબર આવતી નથી. તો ફ્રેન્ડ, આને શું કહેવામાં આવે છે? તો આને થ્રેડ ગાઈડ કહેવામાં આવતી હોય છે. પછી ફ્રેન્ડ્સ, આ જે વસ્તુ છે તમે જોશો તો ફ્રેન્ડ, આને થ્રેડ અપલીવર કહેવામાં આવે છે. આને સોય કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સોય, યાની કે નીડલ. પછી ફ્રેન્ડ, આ જે વસ્તુ છે તેને પ્રેસ ફૂટ કહેવામાં આવે છે. ફૂટ જેવો આકાર છે એટલે આપણે એને પ્રેસ ફૂટ કહીએ છીએ. જો ચાપ પણ કહેવામાં આવે છે, ઘોડો કે ચાપ પણ કહેવામાં આવે છે. પછી આ વસ્તુ ફ્રેન્ડ છે ને તેને સોય પસાર કરવાની પ્લેટ કહેવામાં આવે છે, નીડલ પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. પછી જે આ બાજુની પ્લેટ છે એને સાઈડ પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે જે કાપડ ખસી ન જાય તેના માટે. આ સંચાના જે સાધનોનો પરિચય કરાવું છું તે જે આખા આટાનું મશીન છે તેના વિશેનું છે. તો ફ્રેન્ડ, તમે આને ખબર જ પડી ગઈ હશે કે આ મશીનને શું કહેવામાં આવે છે. ફ્રેન્ડ્સ, તો આ છે ને ટાંકા નાના મોટા કરવાનું સ્ક્રૂ છે, સ્ટિચ રેગ્યુલેટર કહેવામાં આવે છે. આને નાનો મોટો કરી શકાય છે. 1 થી તે 5 સુધીનો છે. જો આ 1 છે, આ 2 છે, આ 3 છે, આ 4 છે, આ 5 છે, એવી રીતે 0 છે. જો તો ફ્રેન્ડ્સ, તમને ખબર જ હશે કે આનેથી આપણે ટાંકાને નાના મોટા કરી શકાય છે. અને આ જે છે એ સિલાઈ પાક્કી કરવા માટેનું છે, આખી પાસે સિલાઈ કરવી હોય તે માટેનું છે. તમે શું કહો છો મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. પછી ફ્રેન્ડ્સ, આને શું કહેવામાં આવે છે એ પણ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે, કેમ કે આના વિશે મેં પરિચય કરાયો જ છે. પછી ફ્રેન્ડ, આ જે છે એને તમે શું કહો છો? તો ફ્રેન્ડ્સ, આને છે ને પ્રેશર સ્ક્રૂ કહેવામાં આવે છે, દબાણ સ્ક્રૂ પણ કહેવામાં આવતું હોય છે. પછી આ જે છે, જો આ છે ને એ શું છે? તો જે આપણે સંચો છે ચલાવીએ છીએ તો આ મોટર વડે સંચો છે તો તેની આ દોરી કહેવામાં આવે છે. તમે શું કહો છો એ પણ મને જરૂર કહેજો. તેમ પછી ફ્રેન્ડ્સ, આ જે વસ્તુ છે ને કોકડી મૂકવાનો સળિયો છે. અહીંયા આ રીતનું પણ આવતું હોય છે, આ રીતનું પણ આવતું હોય છે. દરેક સંચામાં અલગ અલગ રીતે હોય છે. તો મારા સંચામાં આ રીતે છે. તો તમારી પાસે જો આ રીતનું હોય છે તો આ કોકડી મૂકવાનો સળિયો તરીકે ઓળખવામાં આવે છે. આ જે વસ્તુ છે ને એને દાંતી કહેવામાં આવે છે. આપણા દાંતી જેમ હોય છે ને એ રીતે આ દાંતી કહેવામાં આવે છે. ઘણીવાર તમે જોશો કે જ્યારે સિલાઈ કામ કરતા હો છો અને તમારું કાપડ છે ને તે ખસતું નથી, તો આમાં કંઈક પ્રોબ્લેમ હોય એના કારણે એવું થતું હોય છે. તો એકવાર આને જરૂર ચેક કરી લેવાનું. પછી આને હું ઘોડો કહેતી હોઉં છું. તમે મારા વિડીયો જોતા હશો તો તમને ખબર હશે કે ઘોડો ઊંચો નીચો કરો એકદમ દેશી ભાષા છે. તો ફ્રેન્ડ, આને પ્રેશર બાર લિફ્ટ કહેવામાં આવે છે. જો પ્રેશર બાર ખૂબ જ હાર્ડ નામ પડી ગયું છે એટલે મારા પણ જે પણ વિદ્યાર્થી આવે છે એને જેવી જ ભાષા સહેલી પડે છે, જ્યાં હું રહું છું ત્યાંના લોકોને જેટલી ભાષા સરળ પડે છે એ ભાષામાં હું સમજાવવાની કોશિશ
કરતી હોઉં છું. એટલે અમે મોસ્ટ ઓફ તો આને ઘોડો જ કહીએ છીએ. તમે શું કહો છો એ કહેજો. બાકી આપણે સિલાઈની મશીનની ભાષામાં આને પ્રેશર બાર લિફ્ટ કહેવામાં આવે છે. 3 કાણા જોતા હશો જુઓ. દરેકમાં આ રીતે હશે જ તે. તો આને આઈલેટ કહેવામાં આવે છે. આ કાણામાંથી પસાર કરી અને ફ્રેન્ડ્સ પછી અહીંથી દોરો તમારે જવા દેવાનો હોય છે. અહીંથી લઈ અને પછી અહીંયા જવા દેવાનો હોય છે. આટલી પ્રોસેસ હોય છે. આટલી પ્રોસેસ જો ન ફાવતી હોય કે ન આવડતી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. તો હું એનો પણ વિડીયો બનાવીશ કે તમારે પ્રોપર તરીકે દોરો ક્યાંથી પસાર કરીને ક્યાંથી લઈ અને પ્રોપર અહીંયા સોયમાં નીડલમાં લાવવાનો છે. તો ફ્રેન્ડ અત્યારે હું વિડીયો લાંબો નથી કરતી અને ટૂંકમાં પતાવું છું. હજી પણ તમારે કંઈ જો બીજું કંઈ શીખવું હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. તો અત્યારની માટે બાય બાય.